टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતે પાર પાડેલા ઓપરેશન સિંદૂરની દશકાઓ સુધી ચર્ચાઓ થતી રહેશે. આ ઓપરેશનને લઈને બધા બે કેમ્પમાં વહેંચાઈ ગયા છે. એક કેમ્પમાં પાકિસ્તાન, ટ્રમ્પ અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ છે. તેઓ પુરવાર કરવા મથી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મિની વોર વખતે ભારતને નુકસાન થયું હતું. તો બીજા કેમ્પમાં સેના, ભારત સરકાર અને રાષ્ટ્રપ્રેમીઓ છે. તેમને ભારતની સેના પર પૂરો ભરોસો છે. સત્તાવાર નિવેદનની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સે થોડાક દિવસ પહેલાં જ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 6 વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા, જેમાંથી 500 ફાઇટર જેટ હતા, જ્યારે બીજું એક વિશાળ વિમાન હતું. આ વિશાળ વિમાન ખરેખર તો એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ અવાક્સ છે, જેને તોડી પાડવામાં આવ્યું, જેનાથી પાકિસ્તાનને ખૂબ જ મોટો ફટકો પડ્યો હતો. આ વિમાન એડવાન્સ રડાર અને કોમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ હોય છે, જે વિશાળ વિસ્તારમાં ટાર્ગેટને શોધે છે અને ઉડતું રડાર સ્ટેશન પણ કહેવામાં આવે છે. ઇન્ડિયન એરફોર્સના આવા દાવા સામે પાકિસ્તાન અને ભારતમાંથી ઇન્ડિયા ગઠબંધનના પક્ષો સવાલ ઉઠાવતા રહે છે. જોકે એવિએશન ક્ષેત્રના નિષ્ણાતો ઇન્ડિયન એરફોર્સના દાવાને સપોર્ટ આપે છે. તેઓ કહે છે કે ઓપરેશન સિંદૂર વખતે ભારત અનેક રીતે ચડિયાતું પુરવાર સાબિત થયું. બલકે તેઓ તો કહે છે કે ભારતે પાકિસ્તાનના 5 કરતાં વધારે જેટ ફાઇટર તોડી પાડ્યા છે. અહીં તમે મિલિટરી એવિએશન ક્ષેત્રના નિષ્ણાત અને ઇતિહાસકાર ટોમ કપૂરને સાંભળો. We have seen evidence of not only 5 but even more Pakistani aircraft being shot down. We have seen evidence for even more Pakistani aircraft being destroyed on the ground. But there was no official confirmation from the Indian Air Force, not even from the government of India. ઓસ્ટ્રિયામાં રહેતા ટોમ કપૂરે કહ્યું કે પાકિસ્તાનના વધુ ફાઇટર જેટ્સ તોડી પાડવામાં આવ્યા હોવાના પુરાવા અમે જોયા છે. ટોમ કપૂરે S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરવાની ભારતની રણનીતિ વિશે પણ વાત કરી હતી. તમે તેમને વધુ એક વખત સાંભળો. We have seen Indian Air Force deploying its, in this case, S-400 surface-to-air missile system very close to the border to Pakistan, so close that it was actually firing missiles from within the range of Pakistani army's artillery, which meant if it would stay, of its presence of the firing unit in question would have been detected by Pakistanis too early, the Pakistanis could have shelled the area in question, hit and destroyed this firing unit. So it was quite a risky operation actually. ટોમ કપૂરે કહ્યું કે ભારતે ખરેખર ખૂબ જ રિસ્કી ઓપરેશન પાર પાડ્યું. તેમણે પાકિસ્તાની એરફોર્સની પણ પોલ ખોલી નાખી. તમે તેમને વધુ એક વખત સાંભળો. Painful blow for Pakistani Air Force. And finally, when one loses such an aircraft this deep within own airspace, like this happened to Pakistan in this case, one should keep in mind that this is shocking the entire Air Force and forcing it to become conservative and extremely cautious in the way it operates. And this is what has been mirrored in the way Pakistani Air Force was operating over the next 2 days of this war. ટોમ કપૂરે કહ્યું કે ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાની એરફોર્સનો આત્મવિશ્વાસ જ ડગમગી ગયો હતો. હવે સવાલ એ છે કે ટોમ કપૂરને કેવી રીતે ખ્યાલ આવે કે પાકિસ્તાનનું વિમાન તૂટી ગયું. તેમણે ખરેખર તો પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર આવી રહેલા વિડીયોઝનું એનાલિસિસ કર્યું છે. આ વિડીયોથી ખ્યાલ આવે છે કે ભારતે પાકિસ્તાન પર બેલેસ્ટિક મિસાઇલોથી હુમલા કર્યા હતા. આવા વિડીયોમાં વિમાનમાંથી આગ લાગતી જોવા મળી છે. વળી પોલીસ અને આર્મીની પણ મૂવમેન્ટ જોવા મળી છે. એટલે એનાથી ખાતરી થાય છે કે ભારતના હુમલામાં પાકિસ્તાનના કેટલાક ફાઇટર જેટ્સ તૂટી ગયા છે. ખરેખર તો પાકિસ્તાનીઓએ જ પાકિસ્તાનની સેનાની પોલ ખોલી નાખી. તમે ભારતની તાકાતને જુઓ. આખી દુનિયામાં અમેરિકાની સૈન્ય સામગ્રી વખણાય છે. અમેરિકાએ પાકિસ્તાનને આપેલા F-16 ફાઇટર જેટ્સને પણ ભારતે ઓપરેશન સિંદૂર વખતે તોડી પાડ્યા. ઇન્ડિયન એરફોર્સના વડાએ આ દાવો કર્યો છે, જેના વિશે બોલવા માટે અમેરિકા તૈયાર જ નથી. ટોમ કપૂર જ નહીં, દુનિયાભરના બીજા મિલિટરી એક્સપર્ટ્સે પણ ઓપરેશન સિંદૂર બદલ ભારતની સેનાની પ્રશંસા કરી છે.
અમેરિકન આર્મીના નિવૃત્ત અધિકારી અને યુદ્ધની રણનીતિના નિષ્ણાત જોન સ્પેન્સરે ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આધુનિક સૈન્ય સામગ્રીના આ યુદ્ધમાં ભારતને નિર્ણાયક જીત મળી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતે 2008થી અલગ નીતિ અપનાવી. એ વખતે ભારત હુમલા થયા પછી રાહ જોતું હતું, હવે તો ભારત વળતો જવાબ આપતું થયું છે. ઓપરેશન સિંદૂરમાં ભારતને ભવ્ય જીત હાંસલ થઈ છે. એના તમામ લક્ષ્યો હાંસલ થઈ ગયા છે. અમેરિકાના બીજા એક નિષ્ણાત માઇકલ કુગેલમેનની વાત પણ તમારે જાણવી જોઈએ. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર પ્રતિકાર કરવાની ભારતની રણનીતિનું મોટું પગલું છે. આ ઓપરેશન ભારતનો દ્રઢ સંકલ્પ પણ બતાવે છે. આખી દુનિયાના નિષ્ણાતો ઓપરેશન સિંદૂર બદલ ભારતની સેનાની પ્રશંસા કરી રહ્યા છે. આમ છતાં આપણા દેશમાં જ કેટલાક પક્ષોને પાકિસ્તાનની હાર પચતી નથી. એટલે તેઓ અવારનવાર સવાલ કરતા રહે છે કે ભારતને કેટલું નુકસાન થયું. આ મામલે તેમને કંઈ વધારે પડતો જ રસ છે. હકીકત એ છે કે ઓપરેશન સિંદૂરથી ભારતે પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમ અને એરબેઝને નષ્ટ કરી દીધા હતા. એટલું જ નહીં, પાકિસ્તાનના સૈનિકોનો આત્મવિશ્વાસ પણ તોડી પાડ્યો હતો. ભારતમાંથી કોઈ નેતા પાકિસ્તાનનો આત્મવિશ્વાસ વધારવાના મિશન પર હોય એ ખરેખર દુઃખદ છે. સાચો રાષ્ટ્રપ્રેમી તો ભારતીય સેનાનું મનોબળ જ મજબૂત કરે, કેમ કે દેશના હિતો જ જોવાના હોય છે.